હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે એફવાય બીકોમ સેમ 2 જેનો સ્ટેટિસ્ટિકની માંગણી ઘણા બધા વિદ્યાર્થી કે સાહેબ સ્ટેટમાં દાખલા આવશે ક્યારે, તો તમારા માટે લેક્ચર આવી ગયા છે. તમે જોઈ શકો છો. એટલું જાણો કે કોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષાના 10 દિવસ પહેલા તૈયારી કરવા બેસે. એકાઉન્ટ અને સ્ટેટમાં તો આપણે ત્યાંથી સુમુહૂર્ત કરીશું નક્કી કર્યું હતું. તો આજે આપણે સેમ 2 માં સ્ટેટમાં દાખલાઓ જોવાના છે. તે પણ કેવા, પરીક્ષામાં નંબર સહિત આવશે તે આપણે જોવાના છે. તો પ્રશ્ન નંબર 2 જે છે, જેમાં એક દાખલો 9 માર્કનો અને બીજો 5 માર્કનો, ટોટલ 14 માર્કનો પ્રશ્ન નંબર 2. દરેકને પ્રશ્ન ખ્યાલ છે ને? હા, 50 માર્કનો આવે. 10, 14, 14 ને 12 માર્કની થિયરી. તો 14 માર્કમાં એ લોકો એક દાખલો 9 માર્કનો 5 માર્કનો હોઈ શકે. 7-7 માર્કના 2, 8, 6 તમને જાણતા જ છો એ વસ્તુનો. તો 9 માર્કનો સહસંબંધક દાખલો આવવાનો છે. બરાબર છે. કયા પ્રકારે? આ પ્રકારે. હા, એક્સ અને વાય તમે ધોરણ 12 માં જ શીખીને આવ્યા તેના કરતા થોડું અલગ છે. સૂત્ર તેનું તે સહસંબંધક ને આર જ કહેવાય, નથી કહેવાના. છેદમાં 2 ટોપી આવે જ એ રહેવાનું જ છે, પણ શું બદલાવાનું છે? તો આપણે એક દાખલો જોઈએ અને પ્રશ્ન નંબર 2 માં અ પર આ દાખલો આવવાનો છે. કયો? સહસંબંધકનો. આ રીતના કોષ્ટક આપીને દેખાય દરેકને? તો કોષ્ટક તમારા માટે તૈયાર રાખેલું છે. સહસંબંધક શોધવાનો છે. તો આ વર્ગ આપેલા છે ને પેલા અવલોકન આપેલા છે. તો વચ્ચે જે આપ્યું 4, 2, 1, 3 બધું છે શું? તો આ બધી આવૃત્તિઓ છે. શું છે? આવૃત્તિઓ. આ 4, 2, 1, 1, 4, 3, 2, 3 આ બધી આવૃત્તિઓ કહેવાય. પેલા વર્ગ છે ને પેલી બાજુ અવલોકનો છે. એક્સ ની માહિતી અને વાય ની માહિતી આપી છે, એટલે એક્સ આમ અને વાય આપણે ઊભું લખવા જવાના છે. જોઈએ તો બરાબર. તો હવે ક્યાંથી શુભ મુહૂર્ત કરવા જવાનું? સૌથી મહત્વની વસ્તુ તમને રકમ તો મળી ગઈ કે સહસંબંધક ગણવાનો, કેવી રીતના શુભ મુહૂર્ત કરવા જવાનું? તો ક્યાંથી શરૂઆત કરવાનું? તો સૌપ્રથમ આપણે આવૃત્તિનો સરવાળો કરવા જવાનું. કેવી રીતના થાય એ આપણે જોઈએ. તો આપણને એક્સ ની માહિતી આપી છે. આ બધી એક્સ ની માહિતી છે, આપણે ઊભું લખવાનું. એટલે અહીંયા સૌપ્રથમ લખવાનું એફ એક્સ. એફ ની આવૃત્તિ એટલે એફ એક્સ લખવાનું. વાય ની માહિતી આપી છે, તો આપણે એને કહેવાના છે એફ વાય. એફ ની આવૃત્તિ. સરવાળો કરવાનું. 4 અને 1 5. ખ્યાલ આવ્યો ને? 2, 1 અને 3 6. 4 ને 2 6 અને 3. સમજાયું આટલું? 4 ને 1 5, 2 1 અને 3 નો સરવાળો 6, 4 ને 2 6 અને 3. થઈ ગયું આટલું? એ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની. 4 અને 2 એટલે 6. આ આપણું વાય ની આવૃત્તિ. 1 1 એટલે 2, 3 ને 4 7, 3 ને 2 5. તો આપણો પહેલો સરવાળો કયો? પહેલો સરવાળો થવાનો જે છે તેની વાત કરીએ. આવૃત્તિનો સરવાળો બંને બાજુનો સરખો થવો જોઈએ. 5, 6, 6 ને 3. તો 6 ને 6 12 ને 8 20 થવાના. છ 2 7 અને 5, 6 ને 2 8, 8 ને 7 15, 15 ને 5 20. તો આ તમને પહેલો સ્ટેપ ક્લિયર થવો જોઈએ કે આપણે પહેલા તો આવૃત્તિનો સરવાળો કરવા જવાનું. એક્સ અને આ વાય છે. બરાબર? સમજાય આટલું? યાદ રાખજો, નીચે એક્સ આવે. એક્સ સાથે મગજમારી કરવાની નહીં. એક્સ નીચે રાખવાની જીવનમાં, ઉપર માથા પર બેહાડવી જ નહીં. થશે આટલું? પછી કેવી રીતના ગણતરી કરતો? પછી આપણે ખાનું બનાવવાનું. dx અહીંયા લખવાનું છે dy. x નું ખાનું બનાવવાનું અને y નું ખાનું dy અને dx. તમે ધોરણ 10 માં શીખીને પેલો મધ્ય કિંમત માટે ગણતા તે જ. હા, dy નું ખાનું xi માઇનસ h છેદમાં બધું આવતું તે ફરી પાછું આવતું છે. એકદમ જૂનું જ છે, નવું બિલકુલ નથી કઈ. x માટે dx અને ત્યાં dy. દરેકને એકડા તો આવડે ને? એકડાની શરૂઆત થાય ક્યાંથી?
0 થી 0 1 2 3 4 શું લખવાનું 0 1 2 3 જ્યાં અટકે ત્યાં બ્રેક મારી દેવાનું આગળ કોઈ જવું નહીં 0 1 2 3 અને બીજી એક ખાસ વસ્તુ કે દાખલો જોવાથી નથી આવડતો તમારે દાખલો ગણવો પડે તમે એકવાર દાખલો જો પછી તમારી નોટ બોલપેન કેલ્ક્યુલેટર તમે એકવાર દાખલો ગણી જો અને પછી આ દાખલો અઠવાડિયા પછી ગણી જોવાનું કે તમને કેટલું યાદ રહ્યું છે ભૂલાઈ બહુ જાય ઘણા વિદ્યાર્થીઓને જતું જ રહે બધું મગજમાંથી તો ફિટ કરવાનું છે તમે એકવાર દાખલો જો પછી એને 5 વખત ગણી નાખવાનો શાંતિપૂર્વક તો પછી પરીક્ષામાં 9 માર્ક તમારા કિસ્સામાં તૈયાર આવી જવાના છે પછી ગમે તેવી રકમ આપે ને તમારે વર્ગ સાથે કોઈ પ્રકારનો પ્રેમ જાળમાં ફસાવવું નહીં તમારે આવૃત્તિ જોવાની નીચે એક્સ અને બાજુમાં વાય મગજમાં ચાલુ છે અને હવે એક્સ થઈ ગઈ એટલે આપણે રાખવાનું ક્યાં ઘૂંટણમાં રાખવાનું જરૂર મળે જ નહીં પછી તૈયાર કરવાના ખાનું આપણું fx dx નો ગુણાકાર કરી દેવાનો બે કાઉન્સ જે તૈયાર કર્યા છે આપણે એક fx નો ખાનું બીજું dy નો બેનો ગુણાકાર તો ઉપર શું થવાનું fy dy નો ગુણાકાર બરાબર રમત રમવાની છે કોઈ ખાના યાદ નહીં રાખવાના પહેલા fx નું ખાનું આવૃત્તિ છે એટલે પછી dy નું પછી તો બંનેના સમૂહ લગન છે fx dx નો ગુણાકાર તો 5 ગુણ્યા 0 એટલે 0 6 1 6 6 ગુણ્યા 2 એટલે 12 અને 3 ટાલી 9 ગુણાકાર જ કરવાનો 5 ગુણ્યા 0 એટલે 0 6 ગુણ્યા 1 એટલે 6 6 ગુણ્યા 2 એટલે 12 અને 3 ટાલી 9 એ જ પ્રમાણે 6 ગુણ્યા 0 એટલે 0 2 1 2 7 ગુણ્યા 2 એટલે 14 અને 5 તાલી 15 થાય આટલું ત્યાર પછી તમારે ખાનું કયું બનાવવાનું તો ત્યાર પછી કેમ બનાવવાનું એ પછી બતાવીએ કેમ બતાવવાનું તો બતાવે ને પછી હા વર્ગમૂળ છેદમાં કેટલા આવે 2 તમે યાદ છે ને ધોરણ 12 માં તમે આત્મનિર્ભર સૂત્ર ગણ્યા હતા યાદ છે x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એના છેદમાં લખતા હતા વર્ગમૂળમાં હા તે જ પ્રકારે ચાલતું છે આપણે યુવી ની મેથડ કરતા છે કોને યુવી ની હા dx ના રીત પહેલા થયેલું છે ઓકે તો હવે આપણે ગુણાકાર કરવાનું fx dx નો સ્ક્વેર એટલે કે આ બે કાઉંસનો ગુણાકાર કરીને લખવા જવાનું એ જ પ્રમાણે આ બે કાઉંસનો ગુણાકાર fy dy નો સ્ક્વેર આ બેનો ગુણાકાર કરો તો આપણને જવાબ મળે એમ કે આટલા ખાના તૈયાર કરવા જવાના વિશેષ કઈ આવવાનું નથી d0 fx dx પણ 0 તો 0 6 ગુણ્યા 1 એટલે 6 12 ગુણ્યા 2 એટલે 24 9 ગુણ્યા 3 એટલે 27 થવાના છે થાય સમજાયું ને ત્યાર પછી 0 ગુણ્યા 0 એટલે 0 2 1 2 14 28 અને 15 તાલી 45 થાય આટલું સૌથી સરળમાં સરળ રીત હોય તો સહસંબંધા ગણવા માટે આ છે પછી તમે યુ ને વી ધારવા જાઓ અને લોચા મારી આવો નહીં થશે બરાબર આ પદ્ધતિનો ઉપયોગ કરો બિલકુલ લોચા થવાના નથી એકદમ સરળમાં સરળ શીખવાની પદ્ધતિ તો આ dx વાળી છે ઓકે ત્યાર પછી સરવાળા કરવા જવાનું કોના કોના ઘરવાળા કરવા જવાનું તો આપણે સરવાળા કરવા જઈએ તો આપણે છેલ્લે જે બબ્બે ખાના બનાવ્યા છે એના જ મારે તો સરવાળા કરવા જવાનું કેટલા કેટલા થતા છે સરવાળા કરીએ આપણે તો 6 વત્તા 12 વત્તા 9 તો મોડે મોડે થઈ કે 27 થવાના છે બરાબર ને 6 12 અને 9 0 તો કેટલા થાય ને પછી 24 ને 6 30 30 ને 27 57 આનું કામ પણ નહીં મળે પણ તમને ટેવ પડી કે 6 વત્તા 24 વત્તા 27 57 લખે થોડુંક મગજ વાપરવાનું બરાબર છે એ જ કામ બાજુવાળા કરીએ તો 2 વત્તા 14 વત્તા 15 એટલે 31 કેલ્સી વાપરે એટલે મગજ નહીં ચાલે બરાબર ને 28 ને 2 30 30 ને 45 દેખાય છે 45
28 ને 2 30, 30 ને 45 75. કેલ્સી વાપરવું જ નહીં પડે, પણ આપણે આપણી મગજ શક્તિ થોડી બગાડ નાખેલી. થાય આટલું. કેવી રીતના ખાના તૈયાર કરવાના એ સૌથી મહત્વના છે. એક દાખલો જો અને એ દાખલો 2 વખત ગણી જો અને એના જેવા બીજા દાખલા તમને જ્યાં પણ મળે તે ગણી નાખો. આવડી જશે, પ્રેક્ટિસ થશે. એટલે ખાના તો બધા રમકડા જેવા છે. એક્સ ની માહિતી નીચે આવે, વાય ની માહિતી તમારે ઊભી લખવાની આવવાની છે. પહેલું ખાનું આવૃત્તિનું એટલે fx અને y માટે fy. પછી dx અને dy. dx અને dy માં એકડા લખવા જવાનું, પછી તો fx dx નો ગુણાકાર અને પછી fx dx નો ગુણાકાર dx એટલે dx નો સ્ક્વેર લખ્યો છે. અહીંયા dy નો એટલે dy નો સ્ક્વેર લખ્યો છે. ખ્યાલ આવે ને આટલું? સૌથી એન્ટિક ખાનું એના પછી આવે. અઘરું નહીં, એન્ટિક, જાદુ મંતર જેવું દેખાય, જેનું નામ છે જેવું કે ભાઈ હું આવો છું એમ કે f ગુણ્યા dx ગુણ્યા dy. f dx dy છે, બરાબર. કહેવાનો ભાવ છે કે 3 જણનો ગુણાકાર તમારે કરવાનો. એક f એટલે કે આપણી આ આવૃત્તિ જે આપી છે તે, dx અને dy. તો એનો ગુણાકાર કેવી રીતના કરવા જવાનું, સૌથી મહત્વનું એ જ છે. સૌથી મહત્વનું f dx dy નો ગુણાકાર કેવી રીતના કરવાનું જોઈ લે એક વખત. એકવાર જો ને સમજાઈ ગયો પછી તમે ભેજા ફ્રાય કરી નાખો. કોનું દાખલાનું? તમારું નહીં. તો અહીંયા જે આપણને આપેલું છે આ f છે, આ dx છે અને આ dy છે. આનો 3 નો ગુણાકાર કરવાનો એમ કે ઘરમાં આપણા f 4, dx 0, dy બી 0, તો જવાબ પણ કેટલા આવે? 0. જેને આપણે લખવાના છે ક્યાં? તો એને લખવાના છે આપણે અહીંયા જ. એ 3 નો ગુણાકાર થાય કેટલો? 0. કેટલો? 0. આ રીતના ગુણાકાર કરવાના છે. થોડું લાગશે કે અઘરી વસ્તુ છે, પણ એકવાર સમજાઈ ગયું ક્યાં કોનો ગુણાકાર લઈને જવાનું છે તો એકદમ સરળ છે. હવે નીચે 1 જોઈએ તો આ 1, નીચે dx માં 0, એ જ લાઈનમાં dy જોવાનું. ક્યાં? એ જ લાઈનમાં જોવા જવું એટલે કે 1, dx નો જવાબ 0 અને dy નો જવાબ 1, તો 0 જ થાય. એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું તમારે કે જ્યાં dx ક્યાં dy માં 0 હોય તો એ લાઈનમાં બધા પિક્ચર શાના આવે? 0. 2 ગુણ્યા 1 ગુણ્યા 0 થવાના શું? 0. એટલે dx અને dy લાઈનમાં જો 0 હોય તો એ લાઈનમાં ગુણાકાર તમારો 0 થવાનો છે. કોનો? f ગુણ્યા dx ગુણ્યા dy નો. સમજાય? આ શાંતિપૂર્વક સમજી લેવું. એકવાર સમજાઈ ગયું પછી ઈઝી છે. પણ ગુણાકારનો જવાબ તમારે કોષ્ટકમાં લખવા જવાનો. બાજુવાળા ઘરે જોઈએ આપણે તો આ 1 અને આ 1, f નીચે dx એ લાઈનમાં dy 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થવાના કેટલા? 1. યાદ રહેશે ને? f 1 છે, dx 1 છે અને dy કેટલો છે? એક નજર હટી દુર્ઘટના ઘટી જવું નહીં થવું જોઈએ. સૌથી મહત્વની વસ્તુ આ જ છે. આ 1, આ 1 અને આ 1, f dx અને dy 3 નો ગુણાકાર જે થાય એ આપણે લખવા જવાનું. ત્યાર પછી 3 ગુણ્યા 1 એટલે 3, એ જ લાઈનમાં dy કેટલો છે? 2, તો 3 દુ કેટલા થવાના? 6. સમજાય ને દરેકને? ફિટ હતો ને બધાના મગજમાં? ધીમે ધીમે થવું જ જોઈએ, નહીં થાય તો કંપની ફોલ્ટ કહેવાય. ત્યાર પછી ડેશ છે, ડેશ સારું પ્રેમમાં પડવું નહીં. આવૃત્તિમાં 4, dx ના ખાનામાં 2, 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 અને એ જ લાઈનમાં dy માં 2, 4 દુ 8, 8 દુ 16. કોઈની ઈચ્છા મારે આ રીતના ગુણાકાર કરો કે 4 ગુણ્યા 2 એટલે 8, 8 દુ 16, કોઈ વાંધો નથી. બરાબર? સમજાઈ ગયું ને? ત્યાર પછી આ 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 એટલે 4, એ જ લાઈનમાં y કેટલો છે? dy 3, તો 2 ગુણ્યા 2 એટલે 4, 4 તાલી
થતું છે ને બધું મગજમાં ફિટ? થતું હોય તો સ્ક્રૂ લાવવાનો ને પછી આમ ફિટ કરી દેવાનું. બાજુવાળાના છેલ્લા ખાનામાં 3 dx પણ 3 છે અને dy તો 3 તાલી 9 9 તાલી 27 થઈ ગયા. મહત્વની વસ્તુ આ જ છે, સમજવાનું છે એટલે આપણે જતા ધીમે ધીમે. પછી જેવાને આપણને સમજ પડી ગઈ પછી દાખલો તમે 10 મિનિટમાં ગણીને આપી દેવાના છે. આમાં લેવાનું શું હતું? ત્યાર પછી આપણે એનો સરવાળો કરવાનો, એટલે કે આ 0 વત્તા 0, 0 વત્તા 0 એટલે 0, 1 વત્તા 6 એટલે 7, 16 ને 12 28 નહીં 28 અને આ 27. જે આપણે લખ્યું છે કોનો ગુણાકારનો જવાબ, તેનો સરવાળો કરવાનો કેવો? ઊભો. કોઈની ઈચ્છા હોય મારે તાળો કરવો છે f dx dy, તો આ 0 1 16 ને 6 22 અને આ 39. આવું પણ કરી શકે. બરાબર, તમને જે ઠીક લાગે તે. બે માંથી એક જ જગ્યા સરખું જ આવવાનું છે આન્સર. તો 28 ને 27 એટલે 55, 55 ને 7 62, અથવા 39 ને 1 40, 40 ને 22 એટલે કેટલા? 62 થાય ને. તો બંને જગ્યાએ તમે તમારો જવાબ 62 લાવી શકો. કેટલો? 62 લાવી શકો. હવે કેવી રીતના સૂત્ર લખવા અને કેવી રીતના ઘડામણ કરવી, પેલા તો કોષ્ટક જોઈ લઉં. 10 મિનિટે આપણને તૈયાર કરતા, પણ મારે તમને સમજાવતા જવાનું છે કેવી રીતના ગુણાકાર થાય, એટલે સમય લાગતો છે. બરાબર, હવે આપણે સૂત્ર જોઈએ તો સૌપ્રથમ આપણે બે ઘડામણ કરવાની, એક સિગ્મા એક્સ અને બીજું સિગ્મા વાય. કોઈની ઈચ્છા હોય કે ભાઈ મારે તો આ નથી લખવું, મારે તો એસએક્સ લખવું છે, તો પણ વાંધો નથી. મારે તો એસવાય લખવું છે, તો પણ વાંધો નથી. તમને જે પસંદ આવે તે તમે અપનાવી શકો. બરાબર, હવે આપણે લખીએ સૂત્ર. સિગ્મા એટલે પ્રમાણિત વિચલન, કે દરેકને ખબર છે ને. અને એનું સૂત્ર શામાં આવે? ટોપીમાં જ આવે. ક્યાં આવે? ટોપીમાં. હવે આપણે x નું લખવાનું છે, x ના ઘરમાં જવાનું, અને x ના ઘરમાં એટલે કે અહીંયા જોવા જવાનું. કેવી રીતના સૂત્રની શરૂઆત કરવાની? તો આ જે છેલ્લું ખાનું છે f ગુણ્યા dx dy, એ એન્ટિક પીસ છે, આપણે હાલમાં ધ્યાનમાં લેવું નહીં. ક્યારે? સિગ્મા એક્સ અને સિગ્મા વાય ગણે ત્યારે. છેલ્લું ખાનોથી આપણે શુભ મુહૂર્ત કરવાનું, આ ખાનાને બોલાવવાનું કે ભાઈ તું આવતો રે આગળ. તો શું છે? હા, f x dx સ્ક્વેર છે ને, આગળ માત્ર સિગ્મા લગાડી દેવાનું. અઘરું લાગ્યું? છેલ્લું ખાનું જે બનાવ્યું છે એના માત્ર સિગ્મા લગાડ્યું. સિગ્મા fx dx નો સ્ક્વેર છેદમાં તો n. n એટલે કે આપણો જે આવૃત્તિનો આ જે સરવાળો આવેલો છે, શું આવેલો છે? સરવાળો. એને n કહેવાય. n કહો ને, હા આને કહેવાય. ખબર પડી ને? ત્યાર પછી માઇનસ લખવાનું. માઇનસ પછી આપણે એની ઉપરનું જે ખાનું છે fx dx નો ગુણાકાર, આગળ માત્ર સિગ્મા લગાડી દેવાનું. સિગ્મા fx dx છેદમાં n. હવે આપણે એક તો અહીંયા વર્ક કર્યો, તો આની બી ઇજ્જત જેવી હોય ને, તો આપણે એને વર્ક કરી દેવાનું. કરી દેવાનું. એ જ પ્રમાણે બાજુવાળા હતા, જ્યાં x દેખાય ત્યાં શું કરી દેવાનું? y કરી દેવાનું. સિગ્મા fy dy નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fy dy છેદમાં n આખાનો વર્ગ. જ્યાં x દેખાય ત્યાં ત્યાં શું કરી દેવાનું? y કરી દેવાનું. અથવા તો તમે જોઈ શકો એટલે છેલ્લું ખાનું જે બનાવ્યું, એને આગળ સિગ્મા લગાડી દેવું, માઇનસ એની પહેલાનું ખાનું, છેદમાં તો ટૂન 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 n આવે. આવે? પણ સૂત્ર મોડે કરવાનું કઈ કામ જ નથી ને. હવે આપણે કિંમત મૂકીએ.
ચલો કિંમત મૂકીએ તો સિગ્મા એફ એક્સ ડીએક્સ સ્ક્વેર નો આન્સર કેટલો છે? તો જોઈ શકો સિગ્મા એફ એક્સ ડીએક્સ નો આન્સર કેટલો છે? 57 છેદમાં n નો જવાબ છે કેટલો? 20, જે આપણે તમને બતાવ્યો છે. કેટલો છે? 20. ત્યાર પછી સિગ્મા એફ એક્સ ડીએક્સ નો જવાબ છે 27, તો -27 છેદમાં 20 અને એ ભાઈનો આપણે વર્ક કરવા જવાનું. તમને કિંમત જોતા પણ આવડવી જોઈએ, શાંતિ રાખવી, ભૂલથી બીજી કિંમત નહીં લેવાય. સિગ્મા એફ એક્સ ડીએક્સ સ્ક્વેર નો આન્સર કેટલો છે? 57. 57 - 27 આવવાનો છે. 57 - 27 છેદમાં ટૂન ટૂન રહીને અહીંયા સ્ક્વેર કરવાનું. એ જ પ્રમાણે આપણે સિગ્મા વાય ના ઘરમાં જોઈએ તો એ વાય વાળા ઘરમાં જોઈએ તો વર્ગવાળાનો જવાબ કેટલો છે? 75 - 31, તો 75 છેદમાં 20 -31 છેદમાં 20 એનો વર્ગ કરવા જવાનો. કિંમત મૂકવી એકદમ સરળ છે. સિગ્મા એફ વાય ડીવાય સ્ક્વેર નો આન્સર કેટલો છે? 75, તો આ 75 ભાગ્યા 20 માઇનસ એફ વાય ડીવાય છે, જો એફ વાય ડીવાય છેદમાં 20 આખાનો વર્ગ કરવા જવાનો. હવે કેલ્સીનો સ્માર્ટ ઉપયોગ કરવાના છે. નથી આવડતું એ લોકો રફ કામ પણ કરી શકે, પણ મેં તો માનો કે રફ કામ કરે તો મજૂરિયા કહેવાય. 57 ભાગ્યા 20 2.85, 27 ભાગ્યા 20 કરવાનું અને પછી ગુણ્યા પછી બરાબરનું બટન કરવા જવાનું. 1.8225 એ રીતના ગણતરી કરવાની છે. જોઈ લેજો. સૌપ્રથમ કેલ્શિયમ લખવાનું 27, 27 ભાગ્યા 20 પછી ગુણ્યાનું બટન અને પછી બરાબર કરો, તમારો જવાબ 1.8225 આવે. એ જ પ્રમાણે બાજુવાળા જઈએ આપણે તો 75 ભાગ્યા 20, તો 3.75 માઇનસ 31 ભાગ્યા 20 ગુણ્યા પછી બરાબરનું બટન એટલે 2.4025. તો તમારા આન્સર કેટલા હતા કેલ્સીમાં? 2.85 માઇનસ 1.8225 પછી બરાબર બટન કરવાનું અને પછી ટોપીનું બટન વર્ગમૂળનું, તો તમારો જવાબ 1.01 આવે. અને બાજુવાળા જઈએ તો સિગ્મા વાય નો જવાબ કેટલો આવે? તો 3.75 માઇનસ 2.4025 પછી બરાબરનું બટન અને પછી ટોપીનું બટન, તો 1.16 થવાના છે. થાય. આ ગણિત નથી કે તમને સ્ટેપના માર્ક આપે, એટલે બધું તમારે કેલ્સીમાં જ ગણી નાખવાનું. હવે આપણે જોઈએ સ્માર્ટ ઉપયોગ કરતા. સ્માર્ટ વર્ક કરવા જવાનું. સ્માર્ટ ઉપયોગ કરો તમારા મગજનો. તમે તો હાવ ગધા મજૂરી કરે કેવી રીતના ગણો કેલ્સી પકડો હાથમાં અને કેલ્સીમાં 5. આનો જવાબ સીધો 1.1 આવે. કોઈ વચ્ચે સ્ટેપ આવતો નથી. જો કેવી રીતના કેલ્સી છે તો તમારે ગધા મજૂરી કરવાનું કામ છે. જો કેલ્સીમાં લખો 57 ભાગ્યા 20 પ્લસમાં છે એટલે બટન દબાવો m પ્લસ નું. ત્યાર પછી 27 ભાગ્યા 20 વર્ક કરવાનો છે એટલે ગુણ્યા અને પછી માઇનસ છે તો m માઇનસ નું બટન અને પછી MRC બટન દબાવો અને પછી ટોપી કાઢી નાખો, તો તમારો જવાબ 1.01 થશે. આટલો. હા ભાઈ, આ જોઈ લે. થાય ને? તો કેલ્સીનો સદુપયોગ કરતા શીખવાનું. કેલ્શિયમ ફરી પર ટ્રાય કરીશું. 57 ભાગ્યા 20 પછી કેલ્સીમાં દેખાતું m પ્લસ નું બટન ક્લિક કરવાનું, પછી કોઈ બટન દબાવવાનું, પછી કેલ્સીમાં 27 લખવાનું. 2 ને 7 ભાગ્યા 2 ને 0 નું બટન 20 પછી એનો વર્ક કરવાનું, તો ગુણ્યાનું બટન પછી m માઇનસ પછી એની ઉપર MRC અને પછી તમારી પર ક્લિક કરો વર્કના બટન પર. તમારો જવાબ સીધો 1.0 આવી જવાનું છે. બાજુ ટ્રાય કરવાની જવાબદારી તમારી. નહીં આવે તો કોમેન્ટમાં જણાવો સાહેબ નથી આવડતું. આપણે એને ઝડપથી બતાવીશું. બરાબર. ત્યાર પછી આપણે ઘડામણ કરવાની. આરની નવા પાના પર લખીએ r બરાબર
હવે ક્યાંથી શરૂઆત કરવાની સૂત્રની? તો એની શરૂઆત થશે આપણું જે સૌથી એન્ટિક ખાનું હતું ને, હા ત્યાંથી. તો આપણું જે એન્ટિક ખાનું હતું યાદ છે ને, સિગ્મા એફ ડીએક્સ ડીવાય. અત્યારે મુહૂર્ત કરવા જવાનું. બધાને માર્કેટમાં લાવવા પડે ને, ઈચ્છા આપવી પડે ને, ભાઈ તું પહેલા આવી જા, તને ખોટું નહીં લાગે. એ પણ આપણે ચેક કરવાનું. કોઈને ખોટું લાગવું નહીં જોઈએ. સિગ્મા એફ ડીએક્સ અને ડીવાય નો ગુણાકાર છેદમાં, હા ટૂન આવે છેદમાં એન, માઇનસ માઇનસ પછી આપણે સિગ્મા એક્સ અને સિગ્મા વાય, સિગ્મા એક્સ અને સિગ્મા વાય બંનેના ઘરમાં માઇનસ પૈ જે છે ને લખેલો, હા તે આપણે છાપવાનું છે. આ બંનેને બોલાવવાના કોના? પેલા ઘરે. વચ્ચે સંબંધ કોનો? ગુણાકારનો. બરાબર. માઇનસ રાખે તો મારામારી નહીં ચાલે. જો પ્લસ રાખે તો અઘરું પડે. એટલે આપણે બે વચ્ચે ગુણાકાર કરી દઈએ. આ જ ખાનું છાપવાનું છે ત્યાં જઈને. સિગ્મા એફએક્સ ડીએક્સ છેદમાં એન, સિગ્મા એફવાય ડીવાય છેદમાં એન. જો સૂત્ર જોઈ લો કે રીતના બનાવેલું છે મેં. છેલ્લું ખાનું જે છે એનું ઉચકીને લાવો છેદમાં એન, પછી માઇનસ આપવાનું, માઇનસ પછી આપણે જે સિગ્મા એક્સ અને સિગ્મા વાય ના ઘરમાં જે લખેલું છે તે જ ઉચકીને લખવાનું છે. સિગ્મા એફએક્સ ડીએક્સ છેદમાં એન, બાજુવાળા સિગ્મા એફવાય ડીવાય છેદમાં એન. છેદમાં શું આવતો? છેદમાં તો આપણે બે જે ટોપી કાઢી હતી ને, સિગ્મા એક્સ અને સિગ્મા વાય, એની જ કિંમત લખવા જવાનું. આટલી સરળ અને સમજૂરી સાથે તમને જો કોઈ ટ્યુશનમાં ક્યાં તો ઓનલાઈન ગમે ત્યાં સારામાં શિક્ષણ આપતા તમે ત્યાં જઈ શકો, બરાબર છે. પણ આટલી સરળ ભાષામાં બતાવતા હોય તો મને કહેજો. તમને બતાવે તો તમે એકદમ બેસ્ટ જગ્યા પર છો, આવું મારું માનવું છે. ચલાવે આટલું. હવે આપણે કિંમત મૂકીએ. સિગ્મા એફએક્સ ડીએક્સ ડીવાય નો આપણે જવાબ લઈને આવેલો કેટલો છે? 62. તો 62 છેદમાં એન નો જવાબ 20 છે, માઇનસ આનો જવાબ તો મારી પર ખોખામાં છે જ, કેટલો? 27 ભાગ્યા 20 છે. તો 27 છેદમાં 20 વચ્ચે ગુણાકારનો સંબંધ. એફવાય ડીવાય નો જવાબ પણ મારી પર પડેલો તૈયાર છે, 31 છેદમાં 20 છે ને. જો કિંમત મેં કશે નવી જગ્યાએ લઈને નથી આવતો, જ્યાંથી છાપ્યું ત્યાંથી. હવે એનો વર્ગ નહીં આવે, ટોપીમાં નથી. અને સિગ્મા એક્સ અને સિગ્મા વાય નો જવાબ મારી પર કેટલો છે? 1.01 અને 1.16. સૂત્રમાં કિંમત લખાઈ ગઈ. હવે જવાબ સીધો આપણે ગણી શકીએ. આપણે સીધો જવાબ લાવી શકીએ. આર બરાબર કેવી રીતના? જો બતાવું. કેલ્શિયમનો ઉપયોગ કરવાનો. કેલ્શિયમનો ઉપયોગ સંપૂર્ણ સદુપયોગ કરવા જવાનું. સંપૂર્ણ સદુપયોગ કે ને તે જ. કેલ્શિયમ લખવાનું 62 ભાગ્યા 20. એમ પ્લસ નું બટન ક્લિક કરો. 3.1 આવી ગયા. પછી ઘરમાં છે તો ઘરમાં 27 ગુણ્યા 31 કરવાનું. છેદમાં છે એટલે ભાગ્યા 20. બાજુના છેદમાં છે એટલે ભાગ્યા 20. અને કેવા છે? માઇનસ. તો બટન દબાવો. એમ માઇનસ. ઉપરનો જવાબ જોઈએ તો ક્લિક કરો. એમઆરસી 1.0075 છેદમાં છે આ, ભાગ્યા કરો 1.01 છેદમાં જ છે, ભાગ્યા કરો 1.16. તો તમારો જવાબ 0.8599 એટલે કે તમારો જવાબ 0.86 આવવાનો છે. બધું કામ કેલ્સી કરી આપે, તમારે કોઈ જાતે ગણામણ કરવા જવાની જરૂર નથી. નથી ને? સમજાઈ ગયું? અડધો કલાકમાં આપણું પિક્ચર પતી ગયું. પતી ગયું છે ને? પણ તમને એમ પ્લસ અને એમ માઇનસ નો ખ્યાલ આવો છે. છેદમાં એટલે ભાગ્યા થાય અને એમાંથી જવો એટલે તમારો જવાબ ઉપર આવી જવાનો છે. બરાબર. એકવાર શાંતિપૂર્વક લેક્ચર જોઈ લેવો. 9 માર્કમાં આ દાખલો આવવાનો છે. આ પ્રકારે તમે ગણતરી કરો, તમારા 9 માંથી 9 માર્ક આવશે. એમાં જે ટ્વિસ્ટ છે, એક્ઝામ ને એક દિવસ પહેલા આવશે.
કુછ ગડબડ હે દયા એમ કે ને, હા તે જ આપણે ગડબડ લાવવાના છે. એમાં શું છે એ હાલમાં તો મારે તમને કેવું નથી, બરાબર. પણ આ રીતના ગણતરીમાં દાખલો પૂછતા જ છે, આવી સેમ જ ગણતરી પૂછતા છે. 2024, 25, હા 23 માં બી આવી ગયો. 23 માં એક્ઝામ જ નહીં હતી. ક્યારે એક્ઝામ હતી? 24 માં હતી, 25 માં. હવે તમે 26 માં આપવાના છો. તમે ત્રીજા વર્ષ વાળા છો. એટલે તમારે પેપર જો તમે જોઈ શકો 2024 નું માર્ચ એપ્રિલ, 2025 નું માર્ચ એપ્રિલ અને 25-26 નું અમારું જે તમારું આવવાનું છે તે રહેશે. આટલું યાદ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પ્રશ્ન નંબર 2 માટે મોસ્ટ આઈએમપી દાખલો આ છે, બરાબર છે. તો લેક્ચર બિલકુલ જોવાનું ભૂલતા નહીં અને સર્ચ કરી દેવું અને જેને સબસ્ક્રાઇબ પણ કરી દેવું. તમને દરેક લેક્ચર સેમ ટુ ના અકાઉન્ટ સ્ટેટના જે પણ જોઈતા હોય તે બધા મળી રહેશે. તમને પાસ થવા પ્લસ સારામાં સારા માર્ક લાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને બધા જ સારામાં સારી ભાષામાં તમને સમજ પડે તે રીતના દરેક લેક્ચર ક્યાં છે? હા, યુટ્યુબ પર અવેલેબલ છે, તમે જોઈ શકો છો, બરાબર. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.